જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેરીનો શરબત બનાવવાનો છે। તેના માટે એક કેરી મેં લઈ લીધી છે, કાકડા કેરી આવે છે તે લીધી છે। તે ખાવામાં થોડી ખાટી ઓછી હોય છે એટલે તે લીધી છે। એક લઈ લઈશું, તેને ધોઈ લીધી છે સરસ। હવે તેની ઉપરની છાલ ઉતારી લઈશું અને પછી છાલ ઉતારીને પણ એકવાર એને ધોઈ લેવાની છે। પહેલાં છાલ ઉતારી લઈશું। આ રીતે છાલ ઉતારી લઈશું આખી કેરીની અને એકવાર ધોઈ લઈશું। હવે તેને નાના નાના પીસમાં કટ કરી લઈશું। ગોટલીનો ભાગ હોય છે તેને કાઢી લઈશું। એકદમ નાના નાના પીસ કરી લઈશું। ઉનાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને ગરમી પડવા માંડી છે, એટલે જો તમે આ રીતે કેરીનું શરબત બનાવશો તો તમને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે, એટલે અને લૂ પણ નહીં લાગે। ગોટલો કાઢી લીધો છે। એક કેરીમાંથી આપણે 3 ગ્લાસ જેટલો શરબત બને છે। બધા પીસ કટ કરી લીધા છે। હવે જાર લઈ લઈશું, જારમાં આપણે કેરીને એડ કરી દઈશું। ખાંડ લઈ લઈશું। એક કેરીમાં આપણે 4 મોટી ચમચી જેટલી ખાંડ લેવાની છે। મીઠાશ તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી તમે કરી શકો છો, પણ 4 ચમચી મોટી જોઈશે જ। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। એક મોટી ચમચી ભરેલું શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું, તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે। અને ઠંડુ પાણી લઈશું, પીસતી વખતે એડ કરવાનું છે। અડધા ગ્લાસ જેટલું એડ કરીશું, બાકીનું પછી એડ કરીશું। પહેલાં પીસી લઈશું, એની પેસ્ટ બનાવી દઈશું। એકદમ પેસ્ટ બનાવી દીધી છે કેરીની। જો તેને એક બાઉલમાં લઈ લઈશું। તેમાં આપણે પાણી એડ કરવાનું છે, જરૂર પૂરતું અને ટેસ્ટ મુજબ પાણી એડ કરવાનું છે। જો ગર પણ ઓછું લાગે તો તમે ખાંડ આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો, પણ આ કેરી મીઠી જ હોય છે, બહુ ખાટી નથી હોતી અને ખાંડની બહુ જરૂર પડતી નથી। મેં ટોટલ 4 ચમચી જેટલી ખાંડ એડ કરી છે। હજુ પણ થોડું એડ કરીશું, હજુ ઘટ લાગે છે। ટોટલ 3 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે। 1 વાટકી જેટલી પેસ્ટ બની હતી તેમાં। શરબત બનીને રેડી થઈ ગયો છે। હવે તેને આપણે સર્વ કરવા માટે એક પ્લેટમાં મીઠું લઈ લઈશું અને લાલ મરચું લઈ લઈશું। લાલ મરચું અને મીઠાને સરસ મિક્સ કરી લઈશું અને આ રીતે ડીશમાં સરસ પાથરી દઈશું તેને। હવે ગ્લાસ લઈ લઈશું, ગ્લાસ ઉપર લીંબુથી તેને કોટ કરી દઈશું કિનારી પર। આથી લીંબુ ઘસી લઈશું। આ રીતે કોટ કરી લઈશું મીઠું અને મરચું। ગ્લાસની કિનારી પર કોટ કરી દીધું છે। જો આ રીતે આપણે ગ્લાસને મીઠાથી કોટ કરી લઈશું, મરચાં અને મીઠાથી કોટ કરી દીધા છે ગાર્નિશિંગ માટે। હવે આપણે શરબત લઈ લઈશું, તે એડ કરીશું। બે ગ્લાસમાં શરબત એડ કરી દેવાનો છે। ટોટલ 3 ગ્લાસ જેટલો શરબત બન્યો છે। 2 ગ્લાસ મેં ગાર્નિશિંગ કર્યો છે અને થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે। એકદમ કડકડતી ગરમીમાં એકદમ ઠંડો ઠંડો કેરીનો શરબત બનીને રેડી થઈ ગયો છે।
તમે આ શરબત જરૂરથી ટ્રાય કરજો. અને તમે જો મને આ શરબતની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ બની જાય એવો કેરીના શરબતની રીત. ફટાફટ બની જાય છે ને બહુ સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી એવો કેરીનો શરબત. થઈ ગયો છે શરબત બનીને રેડી.